આજનો મારો આ મેકઅપ જોઈને તો મારા પતિદેવ પણ બહુ જ ખુશ થઈ ગયા અને એને પણ બહુ ગમ્યો મારો આ લુક. સો હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે હું તમને મારો આ મેકઅપ લુક આખો બતાવવાની છું, મેં કઈ રીતે મેકઅપ કર્યો છે. તો આ મેકઅપ મેં 10 જ મિનિટમાં કર્યો છે, સોરી 15 મિનિટમાં. સો આ છે, સૌથી પહેલાં મેં લઈ લીધું છે પ્લિક્સનું સીરમ. અને યસ, આખી કીટ હતી મારી પાસે, બટ એ મેં આખી યુઝ કરી નાખી છે અને ખરેખર બહુ સરસ છે કીટ. તો સૌથી પહેલાં મેં સીરમ લઈ લીધું છે અને જરૂરી નથી કે મેકઅપ પહેલાં સીરમ લગાડવું જ, બટ હા, મારી સ્કિનમાં સૂટ થાય છે એટલે હું લગાડું છું. મારી સ્કિન છે ને એકદમ ડ્રાય છે, એટલે સૌથી પહેલાં મેં સીરમ લઈ લીધું છે. એકદમ પહેલાં તો ફેસને ક્લીન કરી પછી આ સ્ટેપ યુઝ કરવાનું. અને યસ, ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ એને 2 મિનિટ રેસ્ટ આપી મેં મારી એક આંખમાં લેન્સ પહેરી લીધો છે અને બીજી આંખમાં હું બતાવું કે આ લેન્સ પહેરવો કેટલો ઇઝી છે. ફર્સ્ટ તમારી ફિંગર ઉપર રાખી સીધું આઈબોલ ઉપર ટચ કરી આપવાનું, એટલે એકદમથી લેન્સ પહેરાઈ જશે અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ નહીં થાય. ફક્ત 1 કે 2 સેકન્ડ આંસુ આવશે પછી એ ક્લીન કરી તમારે નેક્સ્ટ સ્ટેપ શરૂ કરવાનું. ત્યાર પછી મેં લઈ લીધું છે સનસ્ક્રીન, કારણ કે અત્યારે ફૂલ ઓબ્વિયસલી તડકો એટલો હોય છે તો ટેનિંગ ન આવે એટલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે મેં સનસ્ક્રીન પણ લગાડી લીધું છે અને એકદમ ફેસ ઉપર સરસ મજાનું એપ્લિકેશન કરી એને પણ 1-2 મિનિટ રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે. સો અને હા, આખો મેકઅપ 15 મિનિટમાં જ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે જરૂરી નથી કે આમાં બધા જ સ્ટેપ આવશે. બટ યસ, મને સૂટ થાય છે ને મારી સ્કિન અકોર્ડિંગ મેં આ મેકઅપ કરેલો છે. દેન મેં લઈ લીધું છે કે ગોલ્ડનું આ પ્રાઇમર લગાવવું પણ જરૂરી છે, કારણ કે તમારા મેકઅપને એકદમ સેટ કરવો હોય તો પ્રાઇમર ઓબ્વિયસલી મેકઅપની નીડ છે. તો મારે તો આજે સમૂહ લગ્નમાં પાછું એન્કરિંગ કરવા જવાનું છે, તો ત્યાં ઓબ્વિયસલી ફૂલ ગરમી પણ હશે અને જરૂરી નથી કે મારે ઓલવેઝ સ્ટેજ ઉપર જ રહેવાનું હોય, ઘણીવાર નીચે પણ જવાનું થતું હોય છે. સો ઓબ્વિયસલી બધું આ એટમોસ્ફિયર પણ એવું છે, એટલે એના અકોર્ડિંગ પણ આપણે મેકઅપ કરવો જરૂરી છે. ત્યાર પછી એને પણ રેસ્ટ આપી 2 મિનિટ. મેં લઈ લીધું છે બર્બરીનું ફાઉન્ડેશન શેડ નંબર 4, કારણ કે એ પણ મારા સ્કિન ટાઈપ જ છે. સો 2 જ ડ્રોપની અંદર, અને એ પણ એને એકદમ મિક્સ કરી નાખવાનું અને પછી આખું ફેસ ઉપર એપ્લિકેશન કરવાનું. અને જો તમારો બેઝ સારો હશે તો ઓબ્વિયસલી ફાઉન્ડેશનની એપ્લિકેશન છે એ પણ બહુ સ્મૂથલી થઈ જશે. અને આ 2 જ ડ્રોપની અંદર મેં આખું ફેસ મારું, તમે જોઈ શકો છો, ભૂતની જેમ કવર કરી લીધું છે. આવા સીનમાં જો કદાચ કોઈ મળ્યું હોય તો બી જાય કે હે આ તમે છો. એટલે ફટાફટથી આને પણ આપણે બ્લેન્ડ કરી લેવાનું છે. પણ બ્લેન્ડ કર્યા પહેલાં સૌથી પહેલાં એને છે ને એકદમ તમે છૂટું પાડી દો, આખું એકદમ સ્પ્રેડ કરી દેવાનું ફેસ ઉપર. આખા ફેસ ઉપર એકદમ સ્પ્રેડ થઈ જાય પછી ત્યાર પછી તમે જો બ્લેન્ડિંગ કરશો ને તો એ ફાઉન્ડેશનનું જે એપ્લિકેશન છે ને વિધિન 1 મિનિટની અંદર થઈ જશે આખું. હું તો મોસ્ટલી આ જ રીતે કરું છું, બટ આમાં કોઈ ટેકનિકની ખાસ જરૂર નથી. બટ મને આ રીતે વધારે કમ્ફર્ટેબલ લાગે એટલે હું આ જ રીતે ફટાફટથી કરી નાખું છું. અને યસ, આના પછી ઓબ્વિયસલી ફેસ અમુકનું ઘણીવાર એવું હોય કે ફેસ એકદમ વ્હાઇટ હોય અને નેકનો જે એરિયા છે એ થોડોક બ્લેક થઈ ગયો હોય, કારણ કે ત્યાં મેકઅપ ઓબ્વિયસલી ન કર્યો એટલે બહુ ખરાબ લાગે. એટલે આવું નહીં કરવાનું. ગમે ત્યાં ફંક્શનમાં જતા હોય તો શું થોડુંક સારું દેખાવું હોય તો બધું સેમ રાખવું પડે, એટલે આનું પણ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી પાર્ટ આવી ગયો છે બ્લશર. બ્લશર પણ હું આઈ શેડો પેલેટમાંથી જ કરું છું અને એમાં મેં પિંક શેડ યુઝ કર્યો છે, લાઇટ પિંક શેડ. અને એ પણ પેલી આલિયા ભટ્ટની જે સ્ટાઇલ છે ને આખું નોઝ એરિયા પણ કવર કરે એ જ રીતે કર્યો છે. ત્યાર પછી મેં લઈ લીધો છે લૂઝ પાવડર HDનો, અને એમાં પણ થોડો એવો મારો નેચરલ જે પાવડર આવે ને ઘરમાં એ મેં મિક્સ કર્યો છે અને પછી મેં લગાવ્યું છે, એટલે એકદમ ફેર ટોન રહેશે. કારણ કે મેં કન્સીલર નીચે લગાવેલું નથી કોઈ પણ જાતનું, મારા ડાર્ક સ્પોટ છુપાવવા માટે. આખો મેકઅપ ફાઉન્ડેશનથી જ મતલબ કર્યું છે, ફાઉન્ડેશન સિવાય કોઈ બીજી વસ્તુ યુઝ નથી કરી. એટલે હું આ અને ઓલો પાવડર 2 મિક્સ કરી અને પછી મેં લગાવેલો છે. ત્યાર પછી મને આ બહુ જ ગમે છે, ખબર નહીં, આ એકદમ ક્યુટ બેબી માટેનું છે લિપ ગ્લોસ. પણ યસ, આપણે પણ યુઝ કરી શકીએ. લાઇટ એવો પિંક શેડ આવે છે આમાં, અને એ પણ થોડીવાર મેં લિપસ્ટિક પહેલાં કરી લીધું છે. અને ત્યાર પછી હું કરું છું ઇલાઇટીનું કાજલ. અને આ કાજલ પણ એટલું મસ્ત આવે છે ને કે આખો દિવસ સ્પ્રેડ નથી થતું ને એકદમ જેમ આપણે લગાવેલું હોય એ જ રીતે કન્ટિન્યુ રહે છે. અને યસ, ઓબ્વિયસલી વોટરપ્રૂફ પણ છે.
સો લેટ મી શો યુ માય આઈ શેડો પેલેટ્સ. યસ, આ મારો ફેવરેટ પાર્ટ છે. મને આઈસ ઉપર બહુ ક્રિએટિવિટી કરવી ગમે, બટ એટલો ટાઈમ ઘણીવાર નથી રહેતો, એટલા માટે હું બહુ જાજુ પછી નથી કરતી. અને યસ, બ્રશિસનો પણ મેં આ વખતે તો યુઝ નથી કર્યો. ફક્ત એક એમાં જે નાનું બ્રશ આવેલું છે ને એનાથી જ મેં મારો આખો આઈ શેડો કરી નાખ્યો, કારણ કે આમાં લોટ્સ ઓફ શેડ છે અને મારે એકદમ મોડું થતું હતું, એટલે મેં ફટાફટથી બ્લેક કલરનું સ્મોકી આઈ જરા એવી બનાવી લીધી. અને ત્યાર પછી મેં બહુ ઓછા સિલ્વર ક્વોન્ટિટીમાં જે ગ્લિટર છે ને એનો યુઝ કર્યો, બટ બહુ વધારે આવી ગયું તો મારી આખી આઈઝમાં ઉપર ફેલાઈ ગયું, એટલે પહેલાં મારે એને દૂર કરવું પડ્યું. અને બહુ લિટલ બીટ બે આઈઝમાં મેં જરા એવું લગાડી લીધું છે. અને આખા મેકઅપનો ફાઇનલ લુક એટલે કે લિપસ્ટિક. તો સૌથી પહેલાં લિપસ્ટિકમાં બોર્ડર કરવી બહુ જરૂરી છે, મતલબ મારે માટે. મોસ્ટલી લોકો નથી પણ કરતા અત્યારે એનો યુઝ, પણ હું કરું છું હજી પણ, કારણ કે બોર્ડરથી છે ને તમારા લિપ એકદમ શું કહેવાય સરસ એન્હેન્સ થાય. અને એ પહેલાં મેં લગાડી લીધું છે નેવિયાનું મોઇશ્ચરાઇઝર થોડું એવું, કારણ કે લિપ અત્યારે પણ ખબર નહીં કેમ સુકાઈ જતા હોય છે. અત્યારે સમર સિઝન ચાલે છે ને તો પણ લિપમાં બહુ આઈ થિંક ડિહાઇડ્રેશનના લીધે થતું હશે. ત્યાર પછી મેં બેલા વિટાની લિપસ્ટિક યુઝ કરી છે અને એનો શેડ પણ એકદમ લાઇટ જ છે, ન્યૂડ શેડ. સો યસ, હિયર ઇઝ માય ઓલ મેકઅપ આર કમ્પ્લીટ. અને યસ, તમે જોઈ શકો છો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવો લાગ્યો મારો આ લુક. થેન્ક યુ, બાય બાય.